આણંદ લોકસભાની વાત કરવામાં આવે, આ કોંગ્રેસને કેટલો વિશ્વાસ છે કે દિલ્હીમાં અમિત ચાવડા છે તેઓ જઈ રહ્યા છે? સૌ કહી રહ્યા છે, લોકો કહી રહ્યા છે, આખું ગુજરાત કહી રહ્યું છે, દેશ કહી રહ્યું છે, આણંદ કહી રહ્યું છે અને મીડિયા પણ કહી રહ્યું છે અને બધા જ કે આણંદ લોકસભા કોંગ્રેસ જીતશે. એટલું જ નહીં પણ ગુજરાતમાં સૌથી વધુ મતે આણંદની લોકસભા કોંગ્રેસ જીતવાની છે. સાહેબ, કારણો કયા કયા આની પાછળ? કારણ કે કારણો એટલા માટે કે જે પ્રકારનું વાતાવરણ દેશમાં બન્યું છેલ્લા 10 વર્ષમાં, જેનાથી ભારતીય જનતા પાર્ટીથી પ્રજા ત્રાહિમામ પુકારી ગઈ અને જે પ્રકારે રાહુલ ગાંધીએ આખા દેશમાં પ્રવાસ કરીને જનમત ઊભો કર્યો અને લોકોની લાગણી સાથે જોડીને એમણે જે ગેરંટીઝ આપી એના પર લોકોને ભરોસો બી પડ્યો છે અને ભારતીય જનતા પાર્ટીથી પ્રજા ત્રાહિમામ થઈ ગઈ છે. અને આ સંજોગોમાં આ વિસ્તારના જે કાર્યકરો, લોકો અને એમણે સૌએ જોયું કે છેલ્લા 10 વર્ષમાં આ વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીથી લોકોને નુકસાન થયું છે, ભવિષ્ય બગડ્યું છે. ભૂતકાળમાં 2004 અને 2009માં જ્યારે અહીંયા લોકસભામાં કોંગ્રેસના MP હતા ત્યારે આ વિસ્તારનો વિકાસ, પ્રગતિ એ આગળ ગયેલા હતા. એને ફરીથી ચાલુ રાખવાના ભાગરૂપે ચોક્કસપણે આ વખતે કોંગ્રેસના ઉમેદવાર જીતવાના છે. સાહેબ, એક અંતિમ સવાલ, ખાસ તો ચૂંટણી વખતે જે ક્ષત્રિય આંદોલન હતું તેની સાથે ચૂંટણી બાદ જે અલગ અલગ ઘટનાક્રમ બન્યો છે, ચાહે રાજકોટનો ગેમ ઝોન હોય કે અલગ અલગ હોય, કઈ રીતના જોઈ રહ્યા છો અને આપની શું પ્રતિક્રિયા? અનેક બનાવોના કારણે પરિસ્થિતિ આખી બદલાઈ ગઈ છે. દેશમાં એક પરિવર્તનનું વાતાવરણ છે અને દેશમાં ભવિષ્યને માટે આજે નિર્ણય થશે અને સરકાર પણ બદલાવા માટે જઈ રહી છે.